નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સાયન્સનું ગણિતનું જે છઠ્ઠું ચેપ્ટર રનિંગ છે, વિકલિતના ઉપયોગો, યુઝીસ ઓફ ડેરિવેટિવ્સ, એની અંદર અંદાજે 19 જેવા વિડીયો લેક્ચર્સનો અભ્યાસ કરેલો છે. આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે જે મુદ્દો રનિંગ છે, ન્યૂનતમ અને મહત્તમ, એ મુદ્દાને જ આપણે આગળ ધપાવીએ છીએ. અને બીજી એક વાત કે જો વિડીયો તમને પસંદ આવે તો દર વખત જેમ કહું છું એમ કે વિડીયોને ચોક્કસ લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો. અને જો આપ મારી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે, જોઈએ. એની અંદર આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર દાખલા નંબર 5ની ચર્ચા કરી હતી. એમાંથી એક દાખલો મેં ગણાવેલો હતો અને બે દાખલા તમને હોમવર્કની અંદર પણ છેલ્લે આપેલા હતા. વૈશ્વિક વાળો જે દાખલો હતો તે, બરાબર. તો એમાં જેને જેને તકલીફ હોય તો એ આ વિડીયો લેક્ચર જોજો, તો પણ તમને ઘણો ખરો ખ્યાલ આવી જશે. હવે જો આની અંદર આપણે જોઈએ છીએ દાખલા નંબર 6. એમાં શું કીધું છે? જો કંપનીએ પ્રાપ્ત કરેલું નફાનું વિધેય P of X, જો કંપનીએ નફો પ્રાપ્ત કર્યો છે અને એ નફો જે પ્રાપ્ત કર્યો એનું વિધેય P of X, P for profit, પ્રોફિટ જે કર્યો એનું વિધેય છે 41 - 72x -18x નો વર્ગ હોય તો તે કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો શોધો. આ કંપનીને મહત્તમ કેટલો નફો પ્રાપ્ત કર્યો છે એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. જો રકમ આમ ગણો તો અલ્ટિમેટલી અગાઉ જે દાખલા આવેલા એની જ જેવો દાખલો છે, પરંતુ પ્રશ્નનો પૂછવાનો ટાઈપ ચેન્જ થયો છે. અત્યાર સુધી તમને સીધું કહી દેતા કે ભાઈ f of x = આપેલું હોય, આનું ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય શોધો અથવા તો આત્યંતિક મૂલ્ય શોધો. એની જગ્યાએ તમને આમાં અલગ રીતે દાખલો પૂછેલો. તમને એમ કીધું છે કંપની જે નફો પ્રાપ્ત કરે છે તો એ નફો પ્રાપ્ત કરવાનું વિધેય આવડું આ છે, તો આના ઉપરથી કંપનીનો મહત્તમ નફો શોધો. ઓકે, જોઈ લઈએ. સૌથી પહેલા તો P dash x = શું થશે? 41 નું 0, અહીંયા -72, અહીંયા 18 × 2 = 36x, બરાબર. આના પછીનું સ્ટેપ શું? તો જે મળ્યું હોય ડેશ વિકલન વાળો ભાગ એના = 0, તો P dash x = 0 લેતા હવે શું થશે અહીંયા કે -72 - 36x = 0. ઓકે, હવે શું? તો -36x પેલી બાજુ એટલે થઈ જશે પ્લસ, તો 36x = -72 આવું મળશે. 36 ને લઈ જાવ છેદમાં તો 36 દુ 72, પણ કેવા? માઇનસ. therefore x = -2. આ તમને નિર્ણાયક સંખ્યા મળી તો તમે લખી શકો કે માટે નિર્ણાયક સંખ્યા c = -2. ચલો, આટલું ફિક્સ. હવે શું થશે અહીંયા તમારે? તો ડબલ ડેશ x, તો P dash x પહેલા લખો. P dash x = -72 - 36x, આના પરથી ડબલ ડેશ, therefore P dash x = આનું તો 0 અને અહીંયા થશે -36. હવે આની અંદર તો તમે ગમે એવી કિંમત મૂકો, કંઈ ચલ છે જ નહીં, મતલબ કે આનો જવાબ તો એનો જ રહેવાનો, મતલબ કે કેવો? માઇનસ, એટલે કે <0. તો તમે શું લખી શકો? therefore P dash -2 મૂકો તો -36 અને <0 જ રહેશે. તો તમે અહીંયા લખી શકો કે માટે P dash of -2, તો જવાબ કેટલો મળે? 0. અને P dash of -2, તો જવાબ કેવો મળે? <0. મળતું હોવાથી x = -2 આગળ
મહત્તમ નફો હશે. જો વાક્યમાં ફેરફાર થયો થોડો, અત્યાર સુધી આપણે એમ લખતા હતા કે સ્થાનીય મહત્તમ મળશે કે સ્થાનીય ન્યૂનતમ મળશે, પણ અહીંયા રકમની અંદર શેની ચર્ચા કરી છે? તો કે નફાની ચર્ચા કરી છે. તો તમારે જે વાક્ય લખવાનું થાય એ એના સંદર્ભમાં લખવાનું થાય. અહીંયા તમે શું લખો? તો મહત્તમ નફો હશે. એ મહત્તમ નફો કેટલો હશે? તો માટે મહત્તમ નફો ઇઝ ઇક્વલ ટુ પી ઓફ -2. રકમની અંદર -2 મૂકો, 41 - 72x અને -18x નો વર્ગ એટલે કે -2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 41 એઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ પ્લસ 7 દુ 14 4 144 અને અહીંયા -2 નો વર્ગ 4 18 ચોકા 72 એટલે માઇનસ થશે અહીંયા 72. હવે 144 માંથી 72 જાય એટલે 72 વધે. એ 72 ની અંદર તમે 41 ને પ્લસ કરો તો 7 ને 4 11 3 એટલે 113 ઇઝ ઇક્વલ ટુ 113. તો માટે કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો 113 હશે. આખી કંપની છે ને તો ખાલી આટલો જ નફો મળે, 113 રૂપિયા, તો એ ઘૂઘરા જેવી. સમય છે ભાઈ. એની પછીનો દાખલો, દાખલા નંબર 7. f of x is equal to 3x ની 4 ઘાત -8x ઘન પ્લસ 12x વર્ગ -48x પ્લસ 25 અને x બિલોંગ્સ ટુ 0 થી 3 સંવૃતમાં 0 થી 3 ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો. જો મસ્ત રકમ છે. શું કામ? તો અગાઉના લેક્ચરમાં મેં તમને એક સમજૂતી આપી હતી ને, એનો અહીંયા ઉપયોગ થશે. તમને રકમ એમ કીધી છે કે f of x ઇઝ ઇક્વલ ટુ આ અને x બિલોંગ્સ ટુ સંવૃતમાં 0 થી 3, તો મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય શોધો. તો અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે મહત્તમ અથવા તો ન્યૂનતમ મૂલ્ય હોય તો કેટલા પ્રકારના આવે? 2 પ્રકારના. કયા કયા? એક તો સ્થાનિક અને બીજું વૈશ્વિક. તો તમને કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે અમારે આમાં તમે કીધું છે કે મૂલ્ય ગોતો, તો કયા ગોતો? ને સ્થાનિક, વૈશ્વિક કે બંને? બરાબર. તો એ વખતે મેં તમને સમજાવેલું હતું કે જ્યારે આ ટાઈપનો અંતરાલ આપેલો હોય તો તમારે વૈશ્વિક મૂલ્ય પણ શોધવાના થાય, ફરજિયાત. તો એટલા માટે આમાં તમારે સ્થાનીય મૂલ્ય પણ ગોતવાના થશે અને જોડે જોડે વૈશ્વિક મૂલ્ય પણ શોધવાના થશે. એટલે આ બાબતની તમારે કાળજી રાખવી. ઓકે. તો પહેલાં તો f of x લખી નાખું છું. f of x ઇઝ ઇક્વલ ટુ 3x ની 4 ઘાત -8x નો ઘન પ્લસ 12x નો વર્ગ -48x પ્લસ 25. ઓકે. આ શું છે? f of x. હવે આનું વિકલન, therefore f dash x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 ચોકા 12x નો ઘન, અહીંયા -8 તેરીને 24x નો વર્ગ, અહીંયા 12 દુને 24x ને અહીંયા -48 અને પ્લસ 25 નું થશે 0. ઓકે. આ શું મળ્યું તમને? f dash x. હવે તો કે આના બરાબર 0 લેવાનો. f dash x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા શું થશે અહીંયા તમારે? તો માટે 12x નો ઘન -24x નો વર્ગ પ્લસ 24x -48 ઇઝ ઇક્વલ ટુ 0 આવું મળશે. હવે શું કરાય આની અંદર? તો તમે જુઓ 12, 24, 24, 48 મતલબ કે 4 એ 4 માંથી તમારે 12 કોમન નીકળે છે. કેટલા કોમન નીકળે છે? 12. એ કોમન કાઢી અને પેલી બાજુ લઈ જાઓ એટલે થઈ જશે 0.
તો તમે આમ લખી શકો કે માટે x3 -12 દુ 24 x2 વત્તા 2x અને -4 = 0 આવું કંઈક તમને મળશે બરાબર છે। હવે અહીંયા જે આ સાદુરૂપ આપ્યું ને આપણે આ સ્ટેપ છે =0 પછીનું હવે જે આપી એ તમારું ધોરણ 9 અને ધોરણ 10ના આધારે છે એટલે આમાં ધ્યાન રાખવું ઘણા ભૂલી ગયા હોય છે બરાબર। તો અહીંયા તમે જો પહેલા બે પદમાંથી શું કોમન નીકળે છે x² એટલે વધશે શું x - 2 અને અહીંયા શું કોમન નીકળશે 2 વધશે શું x - 2 મતલબ કે સિમ્પલ છે therefore x² કોમન અને અહીંયા x - 2 અહીંયા કેટલા કોમન નીકળ્યા +2 વધ્યું શું x - 2 = 0 ઓકે। હવે આમાંથી બંનેમાં કોમન કયો કૌંસ છે તો x - 2 વધે શું તો x² + 2 = 0 બરાબર છે। હવે અહીંયા તમે વિચારો કાં તો આ કૌંસની કિંમત 0 અને કાં તો આ કૌંસની કિંમત 0 પણ આની કિંમત ક્યારેય 0 થાય નહીં શું કામ તો કે x વર્ગનો જવાબ ધન મળશે ફરજિયાત ને એમાંય તે તમે +2 ઉમેરો એટલે ક્યારેય 0 થાય નહીં। તો ઓપ્શન શું રહ્યો આનો જવાબ 0 થાય એ ક્યારે થાય તો x ની જગ્યાએ 2 મૂકી દો તો therefore x = 2 આ તમને નિર્ણાયક સંખ્યા મળી હજુ આટલી કેલ્ક્યુલેશન કરી પછી તમને હજુ શું મળ્યું છે નિર્ણાયક સંખ્યા। જો ઘણી વખત આવું આવે તમને એમ થાય કે આ હજી સુધી છેલ્લા તે પણ ઘણી વખત આવું તમારા 9th 10thના બેઝ આ તો ઠીક છે બાકી તમારે 9thની અંદર એક નિયમ એવો પણ આવતો હતો કે જો આપેલી બહુપદીના તમામ સહગુણકનો સરવાળો જો 0 થાય તો એનો એક અવયવ x - 1 થાય ફરજિયાત નીકળે જ તે કોમન એ વસ્તુ ક્યારેક કામ આવે બરાબર। બીજો એક નિયમ એવો પણ હતો કે જો એકી ઘાતવાળા પદના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતવાળા પદના સહગુણકનો સરવાળો સરખો થાય તો એનો એક અવયવ ફરજિયાત x + 1 હોય। તો આવી જે કંઈ પણ અમુક ઝીણી ઝીણી બાબત આવતી હતી એ ધ્યાનમાં રાખવી। ઘણી વખત તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય પણ એના ભાગ જ ન પડતા હોય આગળ નિર્ણાયક સંખ્યા માટે તો તમારે ત્યાં વિવેચકની રીત પણ કામમાં આવી શકે છે d = b² - 4ac અને આલ્ફા અને બીટા શું હતા તો કે -b ± √d/2a બરાબર। તો આ બધી જે 9th 10thનો બેઝ હતો ને એ તમારે ગુજકેટ માટે JEE માટે ને એના માટે ખાસ કામનો છે। તો એ વસ્તુ ક્યારેક અત્યારે આમ પણ લોકડાઉન છે કોરોનાને લીધે સ્કૂલની અંદર તો તમે એ બધી વસ્તુઓ એક વખત રિપીટ કરી લેજો ઓકે। હવે જોઈએ માટે નિર્ણાયક સંખ્યા c = 2 આટલું તમને મળ્યું બરાબર છે। હવે જોજો તમને એમ કીધું છે કે અહીંયા મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો તો પહેલાં તો અહીંયા સ્થાનીય મળશે ને તમને બરાબર। તો સ્થાનીય માટે ચેક કરવું પડશે ડબલ ડેશ તો પહેલાં તો f' = કેટલો મળ્યો તમને અહીંયા ઓકે 12x3 પછી -24x² પછી +24x -48 આનું બીજી વખત વિકલન કરો therefore f'(x) = 12 * 36x² -24 × 48x અને અહીંયા +24 હવે આની અંદર તમારે c = કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે ઓકે। તો પહેલી વાત તમને કહું આમાંથી કેટલા કોમન નીકળે છે 12 કોમન નીકળે છે કાઢી લો તો 12 કોમન લઈ લીધા અંદર શું વધ્યું 3x² -12 × 48 એટલે 4x અને પ્લસ અહીંયા કેટલા કોમન કાઢ્યા 12 એટલે વધ્યા 2 ઓકે। આવું તમને કંઈક મળી જશે। હવે શું કરાય તો હવે તમે એપ્લાય કરો ને તો વધારે સારું રહે f'(2) તો = એમના અહીંયા 3 × 2 ² -4 × 2 અને પ્લસ 2 હવે સમજો શું થશે 2 નો વર્ગ 4 4 તેરી 12 12 એમાંથી આ 4 દુ ને 8 12 માંથી 8 કાઢો એટલે 4 4 ને 2 6 6 × 12 એટલે 72 તો એ જવાબ કેવો મળ્યો તમને >0 શું મળ્યો >0 તો તમે લખી શકશો કે માટે
f'2 તો ઇઝ ઇક્વલ ટુ 0, f'2 તો ગ્રેટર ધેન 0 હોવાથી x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ શું મળશે તમને? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. શું મળશે? સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. ઓકે, હવે અહીંયા તમારે એ કિંમત મેળવવાની થાય તો માટે f(2) ઇઝ ઇક્વલ ટુ રકમની અંદર એપ્લાય કરો 3 ગુણ્યા 2^4 માઇનસ 8 ગુણ્યા 2 ઘન પ્લસ 12 ગુણ્યા 2 વર્ગ પછી માઇનસ 48 ગુણ્યા 2 અને પ્લસ 25 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2^4 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48 માઇનસ 2 ઘન 8 88 64 અહીંયા પ્લસ 2 વર્ગ 4 ગુણ્યા 12 એટલે 48 અહીંયા 48 દુને 96 અને અહીંયા પ્લસ 25 આવું મળશે. હવે જોજો આ પ્લસ 48 એટલે 96 અને આ માઇનસ 96 એટલે કેન્સલ. બરાબર, હવે માત્ર કેટલા વધ્યા? -64 અને 25. બરાબર, તો તમારી આગળ કેટલા વધશે? તો 25 અને 14, 25 ને 14 કેટલા થાય? 39 વધશે તમારી આગળ. કેટલા વધશે? 39. પણ કેવા? -39. ઓકે, આ તમને કોનો આન્સર મળ્યો? f(2). બરાબર, હવે જો માત્ર તમને આ અંતરાલ આપેલો ન હોય ને 0 થી 3 તો અહીંયા તમારો દાખલો પૂરો થઈ જાય. તમારે સ્ટેટમેન્ટ લખવાનું છેલ્લે કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સ્થાનીય ન્યૂનતમ કિંમત -39 મળે. પરંતુ તમને અંતરાલ આપેલો છે તો હજુ કેલ્ક્યુલેશન થશે. કઈ f(0) અને f(3) ની. f(0) ઇઝ ઇક્વલ ટુ 0 આની અંદર મૂકી દો તમે 3 ગુણ્યા 0^4 માઇનસ 8 ગુણ્યા 0 ઘન પ્લસ 12 ગુણ્યા 0 વર્ગ માઇનસ 48 ગુણ્યા 0 અને પ્લસ 25. ઓકે, હવે જો આ 0 0 0 0 વચ્ચે માત્ર ને માત્ર કેટલા? 25. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 25. ઓકે, હવે f(0) મેળવી લીધો. હવે કેટલા મેળવવાના? f(3). f(3) ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા 3 ગુણ્યા 3^4 માઇનસ 8 ગુણ્યા 3 ઘન પછી વત્તા 12 ગુણ્યા 3 વર્ગ માઇનસ 48 ગુણ્યા 3 અને પ્લસ 25. ઓકે, આવું કંઈક તમને મળશે. હવે શું થશે? અહીંયા સાદરૂપ આપો 3^4 એટલે 3 વર્ગ 81 ગુણ્યા 3. હવે 81 ગુણ્યા 3 કરો એટલે કેટલા થશે તમારે? 243. 8 તેરી 24, 1 તેરી 3 માઇનસ 3 ઘન 27 ગુણ્યા 8 કરો એટલે 25 × 200 અને 2 × 16 તો 27 × 216. અહીંયા 3 વર્ગ 9 ગુણ્યા 12, 12 × 9 108. અહીંયા 48 ગુણ્યા 3 તો 4 તેરી 12 અને 24, 12 × 14 4 144 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ હવે જો અહીંયા સમજો તમે આ 243 છે. બરાબર, તો 243 માંથી તમે 216 થોડીક વાર પૂરતા બાદ કરી નાખો. 16 ને 27 એટલે 43 થાય મારા ખ્યાલ મુજબ. 27 ને 33 નો 43. ઓકે, બરાબર, તો અહીંયા 27 વધ્યા. હવે એ 27 તમે આની અંદર પ્લસ કરી દો. બરાબર, એટલે 27 ને 8 35 ને એમાં 100 એટલે 135. એ 135 જે છે એમાં તમે આ 25 પ્લસ કરો તો 135 અને 25 આ તો 13 14 15 ને 16 160 થયા. એ 160 માંથી આ 144 બાદ કરો. બરાબર, તો 16 વધશે. કેટલા વધશે? 16. ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને મળ્યા કેટલા?
16 જવાબ મળ્યો। હવે જો તમારી આગળ કઈ કઈ વેલ્યુ થઈ, -39, 25 અને 16, બરાબર। આ 3 વેલ્યુ થઈ, એ 3ને આધારે તમારે વૈશ્વિક કિંમત ગોતવાની થાય। તો માટે વૈશ્વિક ન્યૂનતમ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ કઈ કઈ કિંમત મળી તમને, -39, 25 અને 16। તો આ ત્રણેયમાં મિનિમમ કોણ, તો કે -39। ચલો વૈશ્વિક ન્યૂનતમ મળી ગયું -39। હવે વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક મહત્તમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ઓફ -39, 25 અને 16। આ ત્રણેયનું મેક્સિમમ, ત્રણેયમાં સૌથી મોટું કોણ, તો 25। તો શું જવાબ આવશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા 25, બરાબર। છેલ્લે લખી નાખવાનું કે માટે x ઇઝ ઇક્વલ ટુ -39 ક્યાં મળ્યા છે તમને, તો 2 આગળ। તો x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ। હવે જો x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ તમને સ્થાનીય કિંમત મળી છે, તો તમે લખી શકો કે x ઇઝ ઇક્વલ ટુ 2 આગળ સ્થાનીય અને વૈશ્વિક ન્યૂનતમ કિંમત -39 અને મેક્સિમમ કેટલું મળ્યું તમને, 25। એ 25 તમે ક્યાં મળ્યા, 0 આગળ। તો અને x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વૈશ્વિક મહત્તમ કિંમત, અને કેટલી, તો કે 25 મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે આ દાખલા થાય। જેને જેને અગાઉના દાખલા જે મેં હોમવર્કમાં આપેલા હતા અગાઉના લેક્ચરમાં, એમાં તકલીફ હતી, તો એ વિદ્યાર્થી મિત્રો આ દાખલાને રિફર કરી લે, બરાબર। જેનાથી તમને સ્થાનીય અને વૈશ્વિક વિશે ખ્યાલ આવી જશે। એટલા માટે જ મેં હોમવર્કમાં આપેલા, કેમ કે બધા દાખલા હું ગણાવું તો બહુ ખાસા એવા લેક્ચર આની અંદર થઈ જાય, બરાબર। તો આ દાખલા જે કંઈ પણ છે બોર્ડ વર્કમાં ગણેલા એ તમે તમારી ફેર બુકની અંદર લખી નાખો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો દાખલા નંબર ક્યાં આપણે, ઓકે 8, વિધેય f of x is equal to sin 2x। x belongs to 0 થી 2 pi। એ x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે। જો રિપીટ કરું છું, તમને એમ કીધું છે કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરશે। તમને એમ નથી કીધું કે મહત્તમ મૂલ્ય શોધો, તમને એમ કીધું છે કે કઈ કિંમતે મહત્તમ મૂલ્ય મળશે। ટૂંકમાં જે આપણે નિર્ણાયક સંખ્યા શોધવી ને એ સંખ્યા શોધવાની, પણ આ ચેક કરવાનું કે એમાંથી મહત્તમ ક્યાં મળશે। ઓકે, અને તમને આ અંતરાલ આપેલો ત્રિકોણમિતિનું વિધેય છે, એટલે મારા ખ્યાલ મુજબ તમને મિનિમમ 2-3 સંખ્યા તો નિર્ણાયક તરીકે મળશે જ તે, એટલે જોઈએ, પણ તમારે એ સંખ્યા આઈડેન્ટિફાઈ કરવાની છે, કિંમત શોધવાની નથી। ઓકે, જોઈએ ઝડપથી। સૌથી પહેલા તો આ f of x ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, sin 2x। ત્યારબાદ તો f ડેશ x કેટલા થશે, sin નું થાય cos 2x, અને 2x નું કેટલું થશે, 2, એટલે અહીંયા આગળ લખી નાખ્યા 2। ઓકે, હવે તો કે ઇઝ ઇક્વલ ટુ 0, f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 2 cos 2x ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર બગડો ઓલી બાજુ લઈ જાવ એટલે 0, તો cos 2x ઇઝ ઇક્વલ ટુ 0। હવે cos 2x ની કિંમત 0 ક્યારે થાય, તો cos ની કિંમત 0 જનરલી તમારે ક્યારે થાય સમજો, તો cos ની કિંમત 0 કાં તો તમારે ઉપર એટલે કે π/2 અને કાં તો નીચેનું મતલબ કે
3π/2 આવું હોય ત્યારે તમારે 0 થાય. પરંતુ અહીંયા તમારે x બિલોંગ્સ ટુ 0 થી 2π કીધું છે અને અહીંયા મસ્ત મજાનું એક નાની અમથું ટ્વિસ્ટ એવું છે કે અહીંયા તમને એમ કીધું છે 2x, બરાબર. થીટા તરીકે અહીંયા શું આપેલો છે 2x ને અહીંયા જે અંતરાલ જે છે એ શેના માટે છે x માટે. તો અહીંયા તમારે એક સાઈડ ટ્વિસ્ટ છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમને અહીંયા કીધું છે કે x બિલોંગ્સ ટુ 0 થી 2π એટલે એક આખો રાઉન્ડ ફિનિશ કર્યો. પરંતુ અહીંયા જરૂર કોની છે 2x ની, તો ધેરફોર 2x બિલોંગ્સ ટુ, હવે x હતો એને 2x એટલે ડબલ થઈ ગયું ને, તો જે એક રાઉન્ડ હતો એના ડબલ એટલે 2 રાઉન્ડ. તો અહીંયા શું થશે 0 થી 4π થશે. ક્યાં સુધી 0 થી 4π. તો 2 રાઉન્ડ તમારે ફિનિશ કરવાના થાય. જો અહીંયા રફલી હું દોરું છું, અહીંયાથી તમે આવી રીતે આમ કરો એટલે આ એક રાઉન્ડ પૂરો થયો અને હજુ બીજો, તો અહીંયાથી હજુ અહીંયા, એટલે 2 રાઉન્ડ તમારે પૂરા કરવાના. એમાં કોસની કિંમત 0 કરવાની છે ને, એ ક્યાં ક્યાં 0 થાય, તો કોસ તો એક અહીંયા 0 થાય આ ઉપર એટલે 2 પોઈન્ટ અહીંયા અને નીચે એટલે 2 પોઈન્ટ અહીંયા. આટલી તમને કિંમત મળશે. તો માટે 2x ઇઝ ઇક્વલ ટુ આ જે થીટા વાળો ભાગ છે 2x એની કિંમત શું શું હોઈ શકે, તો ઉપર એટલે π/2, 3π/2, 5π/2 અને 7π/2 આવી 4 કિંમત મળશે. 2x ઇઝ ઇક્વલ ટુ π/2, 3π/2, 5π/2 અને 7π/2. આ તમને કોની કિંમત મળી 2x ની મળી. હજુ પાછું એને શેમાં કન્વર્ટ કરવાની x માં. તો ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ શું મળશે π/4 મળશે, અહીંયા 3π/4 મળશે, અહીંયા 5π/4 મળશે અને અહીંયા 7π/4 મળશે. આ તમને x ની કિંમત એટલે નિર્ણાયક સંખ્યાઓ મળી. કેટલી 4 નિર્ણાયક સંખ્યાઓ તમને મળી, બરાબર. તો માટે નિર્ણાયક સંખ્યાઓ c ઇઝ ઇક્વલ ટુ કઈ કઈ π/4, 3π/4, 5π/4 અને 7π/4 આ 4 સંખ્યાઓ મળી. હવે એ 4 આગળ તમારે ચેક કરવાનું થશે ક્યાં તમને ન્યૂનતમ મળશે ને ક્યાં તમને મહત્તમ મળશે. ઓકે. અને હા, આ આકૃતિ તમે દોરો તો પણ ચાલે, ન દોરો તો પણ ચાલે, પણ દોરો તો સારું, તમને ખ્યાલ આવે કે ભાઈ આવી રીતે આ 4 કિંમત તમને મળી. આ જે 4 રહી ને એ, બરાબર. હવે શું થશે તો ડબલ ડેશ. તો પહેલા તો f' x કેટલો મળ્યો રકમની અંદરથી f' x 2 cos 2x, બરાબર. ધેરફોર f' x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 હજુ આવશે એટલે 2 દૂને 4, કોસનું થશે માઇનસ સાઇન, બરાબર. એટલે આગળ આવી જશે અહીંયા માઇનસ, તો -4 sin 2x, બરાબર. હવે એની અંદર તમારે આ 4 સંખ્યાઓ વારા પરથી મૂકવાની થાય, બરાબર. તો માટે f' ઓફ, હવે પહેલાં તો કયું છે π/4, તો ઇઝ ઇક્વલ ટુ -4 sin. હવે જો અહીંયા π/4 મૂકો, બરોબર, એ કોની કિંમત x ની, તો 2x ની શું થાય, તો π/4 આપણે શેમાંથી મેળવ્યા હતા π/2 માંથી, -4 sin π/2, બરાબર. હવે sin π/2 એટલે અહીંયા ઉપરની તરફ, એટલે ઉપરની તરફ, અને sin એટલે કયો અક્ષ થાય, અગાઉ આપણે ચર્ચા થયેલી છે, તો y અક્ષ થાય. તો ઉપર y ની કિંમત કેવી છે ધન છે, પણ આગળ કેવા છે માઇનસ, તો એટલા માટે કેવું મળ્યું લેસ ધેન 0, બરાબર. આવું મળ્યું. પછી બીજું ચેક કરો તો f' π/4 પછી કોનો વારો 3π/4, 3π/4, તો ઇઝ ઇક્વલ ટુ -4 sin. હવે અહીંયા કોની 2x ની કિંમત મૂકવાની ને તમારે, બરાબર. આ 2x ની કિંમત મૂકવાની, તો 2x અહીંયા 3π/4 હતો, તો 2x કેટલો થાય 3π/2, તો અહીંયા આવશે 3π/2.
ઓકે, હવે 3π/2 એટલે નીચે આ, તો નીચે y અક્ષ કેવો છે? ઋણ છે, એટલે આનો જવાબ તમને ઋણ મળ્યો અને આગળ આ માઇનસ એટલે પ્લસ થઈ ગયું, તો ગ્રેટર ધેન 0. ઓકે, ચલો હવે ત્રીજી કિંમત f', ત્રીજી શું છે? 5π/4 ઇઝ ઇક્વલ ટુ -4 sin. હવે 5π/4 હતું એ શેમાંથી મળ્યું હતું? 2x ની કિંમત, તો 5π/2, તો અહીંયા આવશે 5π/2. હવે વિચારો 5π/2 તો ક્યાં આવે? અહીંયા ઉપર આવે. 5π/2 ક્યાં આવે? ઉપર. એમાં સાઇન વિધેય કેવું છે? ઉપર, એટલે y અક્ષ ધન છે, અને એમાં આ માઇનસ એટલે કે લેસ ધેન 0, બરાબર. અને છેલ્લું f', 7π/4 ઇઝ ઇક્વલ ટુ -4 sin. અને અહીંયા 7π/4 તો એ શેમાંથી મળ્યા હતા? 7π/2, તો અહીંયા આવશે 7π/2. તો વિચારો 7π/2 ક્યાં? નીચે. નીચે મતલબ કે ઋણ, અને એક આ ઋણ મતલબ કે ગ્રેટર ધેન 0. હવે તમને રકમમાં શું કીધું હતું? કે મહત્તમ કિંમત કયા બિંદુએ ક્યાં ક્યાં મળશે, બરોબર. તો મહત્તમ ક્યારે મળે? કે લેસ ધેન 0 થતો હોય ત્યાં. તો ક્યાં ક્યાં થાય છે? એક π/4 આગળ અને એક 5π/4. તો તમે લખી શકો અહીંયા કે f' π/4 ઇઝ ઇક્વલ ટુ 0 અને f', π/4 લેસ ધેન 0. તથા બીજી કઈ કિંમત મળી? 5π/4. તો f' 5π/4 ઇઝ ઇક્વલ ટુ 0 અને f', 5π/4 કેવો મળ્યો તમને? લેસ ધેન 0 હોવાથી x ઇઝ ઇક્વલ ટુ π/4 અને 5π/4 આગળ મહત્તમ કિંમત મળશે. શું મળશે? અહીંયા તમને મહત્તમ કિંમત મળશે. તમને એમ નથી પૂછ્યું કેટલી મળશે, મહત્તમ કિંમત શોધો. તમને એમ પૂછ્યું છે ક્યાં તમને મળશે. રકમની અંદર તમને આપેલું છે x ની કઈ કિંમત આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે. તો x ની કઈ કઈ કિંમત મળી તમને? π/4 અને 5π/4. ક્લિયર આ દાખલો? ત્યાર પછીનો દાખલો જુઓ. આપણે આ કેટલામો ગણ્યો? દાખલા નંબર 8. ઓકે, નવમું શું છે? કે f(x) = sin x + cos x ની મહત્તમ કિંમત શોધો. એ હું તમારા પર છોડું છું, તમને આવડે એમ છે. અને પછી 10મો દાખલો, f(x) = 2x નો ઘન - 24x + 107. x belongs to 1 થી 3 માટે f નું મહત્તમ મૂલ્ય શોધો. જો આપણે આના અગાઉનો દાખલો ગણ્યો ને, જે બરાબર દાખલા નંબર 7, એના જેવો દાખલો છે. પણ જ્યારે તમને અંતરાલ આપેલો હોય ને, એટલે બે વસ્તુનો ખ્યાલ રાખવાનો. બે વસ્તુ કઈ કઈ? એક તો વૈશ્વિક મેળવવાનું થાય, એ પહેલી બાબત. બીજી બાબત કઈ? કે જે તમને નિર્ણાયક સંખ્યાઓ મળે ને, એ નિર્ણાયક સંખ્યાઓમાંથી કઈ લેવાની? તો જે અંતરાલમાં આવતી હોય તે. આ તો ઠીક છે, એની અંદર તમારે સેટ થઈ ગયેલી જ હતી, બરોબર. એ જે હતો ને 7મો, એમાં 0 થી 3 એવો અંતરાલ હતો ને, એમાં તમારે જવાબ આવ્યો તો 2 નિર્ણાયક સંખ્યા. એટલે 0 થી 3 ની વચ્ચે 2 આવી ગઈ ને, એટલે આપણે લઈ લીધી હતી. પણ અમુક દાખલા એવા હોય કે જ્યાં તમને 1 થી વધારે નિર્ણાયક સંખ્યા મળતી હોય, તો આપણે શું જોવાનું? અંતરાલમાં આવતી હોવી જોઈએ. અહીંયા આપણે કઈ રીતે લીધું? તો અંતરાલમાં આવતી હતી એટલી જ તે. બાકી તો ગમે એટલા તમે રાઉન્ડ રિપીટ કરો, આ અનંત સુધી આવેલું જાય. પણ આપણે કયું લીધું? કે એની રેન્જમાં, એના અંતરાલમાં આવતી હોવી જોઈએ. એટલે એ પ્રમાણે આ ગણવાનો. પછી એમાં ને એમાં કીધું છે કે આ જ વિધેય માટે x belongs to -3 થી -1 હોય. ઓકે, જસ્ટ અંતરાલ ચેન્જ કર્યો છે. કે જો 1 થી 3 હોય તો પહેલાં કીધું, પછી તો કે -3 થી -1 હોય તો મહત્તમ મૂલ્ય નક્કી કરો. તમારે જે નિર્ણાયક સંખ્યા, હવે પાકું થઈ ગયું, તમને 2 નિર્ણાયક સંખ્યા મળશે, બરોબર. એમાં એક હશે ને એ 1 થી 3 ની વચ્ચેની હશે, અને બીજી હશે ને એ -3 થી -1 વચ્ચેની હશે. એટલે બે માટે તમારે શોધવાનું થશે. એટલે 10મો દાખલો પણ તમને હોમવર્કમાં. પછી ઓકે, અહીંયા સુધીનું રાખો, બરાબર. 11મો દાખલો મારે તમને ગણાવવો પડે એમ છે, એટલે 10 દાખલા સુધી, બરાબર. 6, 7, 8, 9 અને 10. આજે 5 દાખલા આપણે આજના વિડીયો લેક્ચરની અંદર ફિનિશ
કર્યા. ઓકે, તો આઈ હોપ કે આજનું વિડીયો લેક્ચર તમને સમજાઈ ગયેલો છે. થોડુંક ધ્યાન રાખજો, બરાબર. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો, અને મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.